છે ત્યારે સવા એનિમલ વેલફેર એસોસિએશને અમદાવાદ કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે આ ગરમીમાં વડવાગોળ અને ચામાચીડિયાને રાહત મળે તે માટે પાણીનો છંટકાવ કરવામાં આવે છે। છેલ્લા 2-3 દિવસમાં ચામાચીડિયા, કાગડા, સમડી અને કોયલ ડિહાઇડ્રેટ થયેલા જોવા મળ્યા। સાથે જ કોઈ વાયરસ ન ફેલાય તે માટે મરી ગયેલા ચામાચીડિયાનો યોગ્ય નિકાલ કરવાની પણ માંગ કરી છે। ગુજરાત કોલેજ, સુંદરવન, દુધેશ્વર વોટરવર્ક્સ અને કાંકરિયા ખાતે ચામાચીડિયા તેમજ વડવાગોળ વસવાટ કરે છે। ત્યારે વર્ષ 2019ની ગણતરી પ્રમાણે ગુજરાત કોલેજમાં 2000 કરતાં વધારે, ઇસરો સુંદરવન ખાતે 1000 કરતાં વધારે, દુધેશ્વર ખાતે 3000થી વધારે અને કાંકરિયા ખાતે 4000થી વધારે વડવાગોળ વસવાટ કરે છે। અમારી માંગણી એક જ છે કે જ્યારે આટલું મોટું ગરમીનું તાપમાન છે ત્યારે જે મોટા વૃક્ષો ઉપર એક તો મેઇન ચામાચીડિયા જે કાળા કલરના છે જેની ઉપર ગરમીની અસર વધારે થાય, તો એ જ્યાં એમનું હેબિટેટ છે એવા વૃક્ષો ઉપર સવારના ટાઈમે અથવા તો સાંજના ટાઈમે પાણી છાંટવામાં આવે તો એ લોકોને થોડીક ઠંડક મળે અને આ લૂ અને ગરમીનાથી એમનો બચાવ થઈ શકે। એવી જ પરિસ્થિતિ અત્યારે સમડીની છે। સમડી આકાશમાં ઉડતા ઉડતા સીધી નીચે પટકાય છે, તો આ અબોલ જીવો બચી જશે। એ વૃક્ષના ઠંડકની નીચે બીજા જાનવરો પણ આરામ કરી અને ગરમીમાંથી રાહત મેળવી શકશે। હવામાન વિભાગે રાજ્યમાં હીટ વેવની આગાહી કરી છે। અમદાવાદમાં ગરમીનો પારો 45 ડિગ્રી ઉપર પહોંચી ગયો છે। આ ગરમીને પહોંચી વળવા માટે નાગરિકોએ પંખા, કુલર, ઠંડી ચા, ઠંડા પીણા અને એર કન્ડિશનરનો સહારો લીધો છે, પરંતુ એ અબોલ પક્ષીઓનું શું કે જેઓ ગરમી સહન કરી શકતા નથી। આ દ્રશ્યો તમે જોઈ શકો છો અમદાવાદના દુધેશ્વર વોટરવર્ક્સના કે જ્યાં વડની ઉપર વડવાગોળ અથવા તો ચામાચીડિયા રહેલા હોય છે, પરંતુ જે 45 ડિગ્રી ઉપર પારો ગયો જેના કારણે આ પક્ષીઓ ગરમી સહન કરી શકતા નથી અને છેવટે તેઓ મોતને ઘાટ ઉતરે છે। એક એવી સંસ્થા કે જે પક્ષીઓ માટે કામ કરે છે, સ્ટેટ એનિમલ વેલફેર એસોસિએશન, કે જેણે આજે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું અને જે પક્ષીઓ વડ ઉપર છે તેમને બચાવવા માટે પાણીનો છંટકાવ કરવાની માગણી કરી। અમદાવાદમાં 4 લોકેશન આઈડેન્ટિફાઈડ થયા છે કે જ્યાં વડવાગોળ થતો ચામાચીડિયાનો નિવાસ થતો હોય છે। એક દુધેશ્વર વોટરવર્ક્સ કે જ્યાં અંદાજે 3000 કરતાં વધારે વડવાગોળનો નિવાસ હોવાનું સામે આવ્યું છે। કાંકરિયાની વાત કરીએ તો 4000 કરતાં વધારે વડવાગોળ ચામાચીડિયાનો ત્યાં નિવાસ છે। સુંદરવન ખાતે પણ 1000 કરતાં વધારે ચામાચીડિયા રહે છે। તો ગુજરાત કોલેજમાં જે વડ ખરો ત્યાં પણ વડવાગોળ અને ચામાચીડિયાની નોંધપાત્ર સંખ્યા છે। 2019ના આંકડા છે અને જો આ પક્ષીને બચાવ હોય તો તાત્કાલિક તેમને પાણીનો છંટકાવ કરવો જોઈએ। માત્ર એકવાર છંટકાવ થયો છે અને હજુ પણ પક્ષીઓ મરી રહ્યા છે। જે પાણીનો છંટકાવ થતો નથી તેને ધ્યાને લઈને આ સંસ્થાએ કલેક્ટર કચેરીએ રજૂઆત કરી કે તાત્કાલિક અસરથી પાણીનો છંટકાવ કરવામાં આવે જેના કારણે આ પક્ષીઓ બચી શકે। સાથે તેમને એ પણ રજૂઆત કરી કે ચામાચીડિયા જે મરી ગયા છે તેમનો યોગ્ય નિકાલ કરવામાં આવે, કારણ કે એમાં ઘણા એવા વાયરસ હોય છે, જો તેમનો યોગ્ય નિકાલ ન થાય તો તે વાયરસ ફેલાવાથી બીજા લોકોને અસર થઈ શકે। કેમના પર્સન એસપી શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ। વડોદરામાં ઝી 24 કલાકના